શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ભગવાન ગણપતિના ચરણોમાં પ્રાર્થના કરીએ અને કરીએ ભવિષ્ય દર્શન કાર્યક્રમની શરૂઆત. મિત્રો, આપ જાણો છો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જ્યોતિષના અમુક ગૂઢ રહસ્યો છે. એ રહસ્યોને એક વખત જો આપણે જાણી લઈએ તો એ રહસ્યને કઈ રીતે આપણે એનો ઉપયોગ કરી શકાય, એ રહસ્યને જાણ્યા પછી કઈ રીતે આગળ વધી શકાય, તો આ બધી જ બાબતો આજે કરવી છે દિન વિશેષની અંદર. 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ અને શેનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવાળો સમય, શુભત્વને આપવાળું શ્રેષ્ઠતા કઈ છે અંકશાસ્ત્રની દ્રષ્ટિ પણ જોવા જઈએ તો, જેની જન્મ તારીખ છે, જેની મેરેજ એનિવર્સરી છે, એના માટે કેવું રહેશે આગામી વર્ષ, આ બધાય પ્રશ્નોની સાથે સાથે તમારા પ્રશ્નો તો ખરા જ. ફોન લાઈન ચાલુ છે, આપ કોલ કરી શકો છો. શરૂઆત કરીએ પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. 4/6/2026 ગુરુવાર છે આજે. અધિક મહિનાના આ જેઠ મહિનો ચાલી રહ્યો છે અધિકનો, અને એમાં કૃષ્ણ પક્ષ છે આજે. આમ ગઈકાલે સંકટ ચતુર્થી હતી, આજે ચોથ પણ છે આજે, અને એમાં નક્ષત્ર ઉત્તરાષાઢા છે. શુક્લ યોગ છે સવારમાં 9 કલાક અને 1 મિનિટ સુધી. ત્યારબાદ બ્રહ્મયોગની શરૂઆત થશે. કરણ છે બવ, જે સવારમાં 10 કલાક અને 27 મિનિટ ચાલશે. ત્યારબાદ બાલવ કરણની શરૂઆત થશે. સમય સવારમાં 7:40 શેનો કે ધન રાશિનો 7:40 પૂરી થઈ ગઈ. હવે જે ચાલી રહી છે એ મકર રાશિ છે, જેના અક્ષર ચંદ્રમાં જે ચાલી રહ્યો છે એ પરિભ્રમણ માર્ગમાં મકર રાશિ એટલે કે ખ અને જ જેના અક્ષર છે એવા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ 7:40 પહેલા થયો હોય તો એના માટે ધન રાશિ, અને 7:40 પછી થયો હોય તો મકર રાશિ રહેશે. આ થયું શુભત્વને આપવાવાળું આજનું પંચાંગ. જય ગણેશ. કોઈ પણ આપણે વાત જ્યારે કરતા હોઈએ ત્યારે દરેક વસ્તુઓનું એક બંધારણ હોય છે મિત્રો. ઘણી વખત આપણે પ્રશ્ન કરતા હોય કે ભાઈ મારું ભાગ્યનો ઉદય ક્યારે થશે, ઘણી વખત ઉંમર થઈ જાય મારા લગ્ન ક્યારે થશે, મને પોતાનું ઘર ક્યારે મળશે, વ્યવસાયની અંદર ક્યારે મને સમૃદ્ધિમાં વધારો થશે, માનસિક શાંતિ ક્યારે મને મળશે, દાંપત્ય જીવનની સુખાકારી પછી સંતાનનું સુખ મને કેવું પ્રાપ્ત થશે. ઘણા બધા પ્રશ્નો માનવના જીવનમાં હોય. છેવટે કશું ના હોય તો ગાડી ક્યારે લેવાશે, આવું થાય ને. બેંકમાં બેલેન્સ ક્યારે વધશે, હું વાપરી શકું છતાં વધે એવું નાણું ક્યારે મને મળશે, જ્યાં હું રહું છું ત્યાં મને શાંતિ અને આનંદ ક્યારે મળશે. એ બધું તો સાચું, પણ આ તમે કહો ને કે શાંતિ મળતી નથી, બધું મળે પણ શાંતિ મળતી નથી. શાંતિને મેળવવા માટે જ્યોતિષની અંદર બહુ જ આમ ગૂઢ રહસ્યો, જેને આપણે કહીએ ને કે કી એટલે ચાવી છે, અને ચાવીને એક વખત તમે જો ઓળખી લો તો તમને ખબર પડી જાય કે ક્યાંથી શાંતિની પ્રાપ્તિ થાય, ક્યાંથી સુખ મળે. તો સામાન્ય રીતે આપણે જ્યારે ગોર બાપા કોઈ પણ પૂજા કરાવે ને ત્યારે કોઈ પણ દેવતાની દેવીની પ્રતિષ્ઠા કરે. ચલિત પ્રતિષ્ઠા હોય, પેલી મંદિરમાં હોય અચલ અને ચલ, 2 પ્રકારની પ્રતિષ્ઠાઓ આપણને જોવા મળે છે. એમાં યમ રમ લમ વમ શમ 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 હમ શમ સોહમ આવો શબ્દ પ્રયોગ કરે. હવે આપણે ખબર તો પડે નહીં, પણ આપણો મજા આવે. યમ રમ લમ વમ શમ 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 હમ શમ સોહમ. તો એની અંદર 5 તત્વ છુપાયેલા છે. કયા કયા છે? યમ, રમ, લમ, વમ અને શમ. તો આ 5 તત્વ કયા કયા? તો કે અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. આપણે કહીએ ભગવાન, તો ભગવાન એ શું છે? ભગવાન કેવી રીતે? આપણે કહીએ ભગવાન એટલે પરમાત્મા, પરમાત્મા એટલે ઈશ્વર, ઈશ્વર એટલે પરમ કૃપાળુ, જેને સૃષ્ટિનું સર્જન કર્યું, પાલન પોષણ કરે છે. તો એવા નારાયણને જો સ્મરણ કરવાનું હોય ત્યારે આપણે શું કહીએ? ભગવાન. તો ભગવાન, આ 4 શબ્દો જુઓ તમે. ભ એટલે ભૂમિ, વ એટલે વાયુ, બરાબર, ગ એટલે ગગન આકાશ, બરાબર, અને વ એટલે વાયુ, અને સાથે કાનો આવે ઉપર, અ એટલે અગ્નિ, અને છેટે ન એટલે નીર. તો અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ. હવે આટલી વસ્તુ આપણને ખબર છે. તો જન્મ કુંડળીની અંદર તમે તમારા બ્રહ્મસ્થાનને અંકિત કરો. વાસ્તુશાસ્ત્ર જયારે જોવા જાય ને ત્યારે શું કહે વાસ્તુશાસ્ત્રી કે બ્રહ્મસ્થાન શુદ્ધ હોવું જોઈએ. તો વ્યક્તિના શરીરની અંદર જે બ્રહ્મસ્થાન છે ને એ નાભી છે, અને નાભીમાંથી અનેક નાડીઓ એમ કહેવાય છે છૂટી પડે છે. એ જ પ્રમાણે જન્મ કુંડળીની અંદર મધ્ય ભાગ, આ તો હવે બધું અત્યારે કોમ્પ્યુટર યુગ આવી ગયો, બાકી પહેલાના સમયની અંદર જે મધ્ય ભાગ જે કુંડળીનો જે આવે ને એની અંદર એક ચોરસ આપણે પાડતા હતા, સમચોરસ, અને એની અંદર સ્વસ્તિક અથવા ઓમનું ચિહ્ન કરતા હતા આપણે. અને સ્વસ્તિક અને ઓમનું ચિહ્ન એ જ એનો બ્રહ્મ ભાગ.
હવે તો સીધી ઊભી લીટી તાણી દઈએ, આડી લીટી તાણી દઈએ, ખાના બહાર પાડી દઈએ, ગ્રહો મૂકી દઈએ, રાશિઓ મૂકી દઈએ અને એ પ્રમાણે ભવિષ્ય જોઈએ. પણ તો બ્રહ્મસ્થાનનું શું? કારણ કે આ બધી નાડીઓ તો બ્રહ્મસ્થાનમાંથી જાય છે. તો બ્રહ્મસ્થાનનો મતલબ થાય ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચેવા ઓમકારાય નમો નમઃ. સ્વસ્તિ સ્તુતે કુશલમાં સ્તુચિરાયુરસ્તુ. આવું બ્રાહ્મણો જયારે આશીર્વાદ આપતા હોય ત્યારે પેલા સ્વસ્તિ આવે. સ્વસ્તિ કહેતા કલ્યાણ, અને એનું પ્રતિક એટલે સ્વસ્તિક. સ્વસ્તિક એટલે ગણપતિ દાદાનું ચિહ્ન છે, બ્રહ્માંડનું ચિહ્ન છે. હવે આ વસ્તુને આપણે જો જાણીએ પછી એની અંદર તમે જ્યાં અલગ અલગ ખાના પડે, 12 ખાના. તો 12 ખાનાની અંદર પહેલું ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું, ચોથું ખાનું, આપણે કહીએ એને ભાવ કે જ્યોતિષશાસ્ત્રની અંદર ભાવ કે. તો એને પ્રથમ ભાવની અંદર, દ્વિતીય ભાવની અંદર, તૃતીય ભાવની અંદર, ચતુર્થ ભાવની અંદર, પંચમ ભાવની અંદર દરેક ભગવાને ખાતા પાડી દીધા કે તારું આ સંતાનનું સુખ ભોગવવાનું છે તો ચાલ 5મું સ્થાન જોઈ લે. તારે ભાગ્ય જોવાનું છે, ચાલ 9મું સ્થાન જોઈ લે. તારે પત્નીનું સુખ જોવાનું છે, ચાહે 7મું સ્થાન જોઈ લે. તારે પોતાના સ્વાસ્થ્યની બાબતમાં ધ્યાનમાં રાખવાનું છે, ચલો દેહભાવ જોઈ લે. તારે રોગ અને શત્રુઓ વિશે વિચારવું છે, ચલો 6ઠ્ઠો ભાગ જોઈ લે. તારે તમારા આરોગ્ય વિશે વિચારવું છે, આયુષ્ય વિશે વિચારવું છે, 8મો ભાગ જોઈ લે. વ્યય એટલે ખર્ચાઓ, લાંબી મુસાફરી, યાત્રા, પ્રવાસ વિશે જોવું છે, ચલો 12મું ભાવ જોઈ લે. અને ભાઈ ભાંડવો વિશે જોવું તો 3જું ભાવ જોઈ લે. એમાં બધા જ તારા હગાવાલા અંદર આવી જશે. બીજો ભાવ એટલે પરિવારનો ભાવ છે, બીજો ભાવ એટલે જ્ઞાન તંતુઓનો ભાવ છે, બીજો ભાવ એટલે સામાન્ય રીતે જેનો પ્રધાન બુધ છે એવો બીજો ભાવ છે. તો હવે આ બધી વસ્તુઓને આપણને ખબર હોય તો પહેલા તો મારે ચાવી બતાવી છે. આજના દિન વિશેષની અંદર મૂળ વસ્તુ આ છે કે કુંડળીની અંદર માસ્ટર ચાવી કઈ. તો તમે બ્રહ્મથી શરૂ કરો, અને ઉપરનો ભાગ જે છે ને એને જન્મ લગ્ન કહેવામાં આવે. અને જન્મ લગ્ન એટલે તમે જયારે પૃથ્વી ઉપર પ્રથમ શ્વાસ લો ને, અને એ સમયે પૂર્વ દિશામાં જે ઉદિત રાશિ થાય એને જન્મ લગ્ન કહેવામાં આવે છે. અને બિના વિલગ્નમ પ્રભાવ સિદ્ધિ. લગ્ન કુંડળી જો સ્પષ્ટ ન હોય તો બીજા ગ્રહો કેવા છે, કેવી રીતના પરિણામ આપશે એની બહુ ખબર પડતી નથી. તો એનો મતલબ એવો થાય કે લગ્ન તમારું સ્પષ્ટ હોવું જોઈએ. તો જેને આપણે જન્મ લગ્ન એટલે જોડાણ, પૃથ્વી ઉપર આપણું જોડાણ થયું, માતાના ઉદરમાંથી આપણે નાળ છેદન થયું અને આપણે છૂટા પડ્યા અને પહેલો શ્વાસ આપણે પૃથ્વી ઉપર લીધો, આને જન્મ લગ્ન કહેવાય. હવે જન્મ લગ્ન કુંડળીની અંદર એ દેહ ભાવ છે, મતલબ સેલ્ફ, પોતે છો તમે. હવે તમારે તમારો ભાવ જુઓ છે, તમે તમારી કુંડળીની અંદર તમારી માસ્ટર ચાવી જોઈ છે. તો ક્યાંથી જોશો તમે? ગુરુજનોએ તો બહુ સરસ વાત કરેલી છે. આપણા જે જ્યોતિષના પૂર્વાચાર્યો છે ને, બહુ સટીક વાતો આપણને કરેલી છે. જેટલું આપણે ભણીએ, જેટલું આપણે શીખીએ, જેટલું આપણે જાણીએ ને, એ માનવ જીવનની એક એક સંવેદનાઓ, માનવ જીવનના એક એક પ્રશ્નો અંદર તમને ફૂટતા જોવા મળશે. પણ એને તમારો ભાવ હોવો જોઈએ. અને એટલે અમે કાયમ કહીએ છીએ કે જ્યોતિષી કદાચ ખોટો હોઈ શકે, જ્યોતિષી કદાચ ખોટો હોઈ શકે, જ્યોતિષ કોઈ દાડો ખોટું હોય નહીં. માટે એ જ્યોતિષનો આધાર લો. તો જ્યોતિષના આધાર લેવામાં પ્રથમ સ્થાન જો તમારો દેહભાવ, તમે જો જન્મ્યા છો એ ભાવ હોય, તો ત્યાંથી જે 5મો ભાવ જે છે એ કુંડળીની અંદર તમને ત્રિકોણ એક નિર્માણ કર્યા છે, એમાં એક માસ્ટર પોઈન્ટ છે આ તમારો. પ્રથમ ભાવ હોય તો 5મો ભાવ. 5મો ભાવનો મતલબ થાય, આપણે કદાચ આધ્યાત્મિકતા બાજુ જઈએ તો પૂર્વ જન્મના સંચિત કર્મો, જે કંઈ આપણે લઈને આવ્યા છીએ ને એ આપણે ભોગવવાના છે. બરોબર છે? એ કરે માતાના દો દીકરા, આપણે આ સાંભળેલું છે. બરાબર? એ કરે પથ્થરના 2 ભાગ કર્યા, એને નંદીના એક નંદી બનાવ્યો, એ પ્રમાણે ગાયના વાછડાના 2 ભાગ કર્યા. આપણે અલગ અલગ પ્રકારે આ વસ્તુ કર્મ છે. કર્માનુબંધીની મનુષ્ય લોકો. મનુષ્ય હંમેશા કર્મથી બંધાયેલો છે. તમારા ઘરે તમારો પુત્ર સંતાન કદાચ તમારા કહ્યામાં ન હોય, અથવા તમારા પૈસા વારંવાર ઉડાડતો હોય, તો એવું નહીં માનવાનું કે આ છોકરો મારો કપાતર પાક્યો. આ એવું માનવાનું કે પૂર્વ જન્મનું લેણું લેવા માટે આવેલો છે. કઈ કુંડળીમાં 5મું સ્થાન કહી દે તમને. 5મા સ્થાનથી બહુ દૂર જવાની જરૂર નથી, પણ એથી તમારે ઉપર ઉડવું હોય તો 5માંથી 5મું એટલે 9મું સ્થાન જોવું પડે. 9મું સ્થાન તો બરું ભાગ્ય છે. પૃથ્વી પર શું ભાગ્ય લઈને આવ્યા છો? અમુક લોકો હાવ મહેનત નથી કરતા તો ઢગલો કમાય છે અને મસ્તીથી જીવે છે, મોજથી રહે છે. જે વસ્તુ જોઈએ એના કરતાં એને ડબલ મળી રહે છે. અને આપણે હારી મહેનત કરીએ, કસરત કરીએ, બધું ઘણું બધું કરીએ, કંઈ પ્રાપ્ત થતું નથી. તો એનું મૂળ કારણ લગ્ન ભાવથી 5મો ભાવ, ને 5મા ભાવથી આવે 9મો ભાવ. આ 9મો ભાવ એ ત્રિકોણ છે, તમે જોજો. હવે આપણે સામાન્ય રીતે તમે જયારે કરતા હશો ત્યારે નરવાણ યંત્ર તમે જોયું હશે. માં ભગવતી જગદંબાનું એક આદે, એમાં એમ, રીમ અને ક્લીમ 3 વચમાં આવે છે. અને ચામુંડાએ વિચે એના પદની અંદર આવે છે. નરવાણ યંત્ર તમે જોજો તો ચામુંડાએ વિચે, વિચે જ શબ્દ છે આમાં, વિચે નમો શબ્દ નથી. બરાબર? તો આ એક નરવાણ યંત્ર છે ને, એ મારી તમારી એક કુંડલીને છે. બરાબર? અને કુંડલીની એ શરીરની અંદર નાભીના નીચે ભાગથી શરૂ થાય અને છેક બ્રહ્મ સુધી આવે છે. આજ્ઞા ચક્રથી ઉપર તમે જાઓ તો સહસ્ત્રધાર સુધી આવે. પણ એ તો જાણવા વાળો વ્યક્તિ જાણે ને, અત્યારનો વિષય પણ નથી આપણો. પણ મારે કહેવાનું એ છે તમારે કે તમારા ભાગ્યને જાણવું છે તમે, તો 3 વસ્તુને તમે જાણી લો. આ તમારી કુંડળીની ગુરુ ચાવી છે.
એક પહેલો ભાવ તમે જુઓ, એક પાંચમો ભાવ જુઓ અને એક નવમો ભાવ જુઓ. હવે આ ત્રણ સ્થાનમાંથી કોઈ પણ સ્થાન જો દૂષિત બનતું હોય તો સમજો તો તમારા ભાગ્યમાં ક્યાંક ને ક્યાંક વિઘ્નો ઉભા થશે. ઘણી વખત એમ થાય કે આપણે બધું જ ખાવાનું બનાવી દીધું છે અને કોઈ એવું આવ્યું કે આ નજર લાગી ગઈ ને આપણા બધાના રોગ ઉભા થઈ ગયા. આપણે કહીએ ને ઘણી વખત કે ભાઈ કોની નજર લાગી હશે, તો આ કર્મની નજર લાગી. બરાબર, મારા કર્મ સારા નથી, ભોજન તો પ્રાપ્ત થયું છે મારા કર્મના ફળના આધારે, પણ ભોગવી શકતો નથી કારણ કે મારા ભાગ્યમાં નથી લાગ્યું. તો કર્મ કરવું એ મારા હાથની વાત છે. કર્મ કરના ધર્મ અપના, ફલ પ્રભુ કે હાથે, ભગવાન ફળ આપે છે. તો એના માટે જે નવમું સ્થાન જોવાનું હોય છે મિત્રો. હવે તમે આ સીધી વાત મેં તમને કરી, એનાથી ઉલટી વાત તમે કરો તો ઉલટી વાતની અંદર તમારા જે જન્મ લગ્ન છે એનાથી બિલકુલ 7મા ભાવ 180 અંશે તમે જાઓ તો તમને 7મો ભાવ જોવા મળશે. 7મા ભાવની અંદર જે આવેલું છે, બહારથી આવેલું છે. માનો કે લગ્ન કર્યા તો પત્ની ક્યાંથી આવ્યો? બહારથી આવ્યો. પતિ ક્યાંથી આવ્યો? બહાર. આપણે એને ઓળખતા નતા પહેલા. લગ્ન કરીને જોડાણ થયું અને પછી ઘણી વખત એ કંકુ કન્યા ઘરમાં પ્રવેશતાની સાથે ઘરની અંદર આખું વાતાવરણ બદલી નાખે સાહેબ. આનંદ પ્રમોદ, જેને કે સવારમાં ઉઠો એટલે ભગવાનની ભક્તિ થાય, બપોરે સરસ મજાનું ગરમ ભોજન મળે, સાંજે આરામની ઊંઘ મળે, નિરાંતનો શ્વાસ લઈ શકાય આવું જીવન મળે. તો આ ભાગ્ય. અને આનાથી ઉલટું થાય, સમજો છો બધા, બરાબર, આ દુર્ભાગ્ય. બરાબર. અને એ કુંડળીમાં 7મા ભાવથી જોવું પડે છે. 7મું ભાવ એ પતિ પત્નીનું ભાવ છે. 7મું ભાવ એ ભાગીદારીનું ભાવ છે. ભાગીદારી એટલે આ તમે સામાન્ય રીતે કોઈ વ્યવસાયમાં ભાગીદારી કરો એવું નહીં, કોઈ પણ વ્યક્તિની સાથે તમારી ભાગીદારી ચાલતી જ હોય છે. આની પાસે આ લીધું, એની પાસે આ લીધું. અને ક્યારેક ક્યારેક સહજ મળે દૂધ બરાબર, માંગુનું મળે તો પાણી, જૂઠું તો ઝેર કહેવાય, ગોરખતારી વાણી. તો આ બધી વસ્તુઓ કોઈની પાસે તમારું પ્રારબ્ધ ન હોય, કોઈને છીનવી લો ને. તો આ બધી વસ્તુને જાણવી પડે, એના માટે 7મું સ્થાન છે. હવે 7મા સ્થાનનું ત્રિકોણ તમે જુઓ તો ત્રીજું સ્થાન આવે. ત્રીજું સ્થાન એટલે પરાક્રમ સ્થાન છે. ક્યાંથી કમાશો, કેવી રીતનું કમાશો, કેવી રીતે કમાશો, કોના દ્વારા કમાશો, કોણ તમારા ભાગ્યનો નિર્માતા છે, બરોબર, કોણ તમને આપશે. બેંકની અંદર મેનેજર જો ઓળખીતો હોય તો આપણી લોન ઝડપી જ પાસ થાય. એમ કુંડળીમાં તૃતીય સ્થાન જો બળવાન હોય તો આપણને સારા પરિણામોની પ્રાપ્તિ થાય. અને એનાથી એનું ત્રિકોણ તમે જાઓ એટલે 11મું સ્થાન. 11મું સ્થાન એ લાભ સ્થાન છે. લાભ ક્યારે પ્રાપ્ત થાય? ઘણી વખત દરેક બસ સ્ટેન્ડમાં જવાનું બસ ના મળી જાય, થોડી રાહ જોવી પડે, અડધો કલાક, કલાક, દોઢ કલાક, ક્યારેક ક્યારેક આપણે જે જવાનું બસ જતી પણ રહી હોય, રાહ જોવી પડે ઘણી વખત. જો આપણને લૌકિક બાબતોની અંદર આ વસ્તુ ખબર છે તો કુંડળીને જોયા પછી આપણે આપણી ધારા કેમ નથી ઘડી શકતા, કેમ નથી બનાવી શકતા? તો એના માટે શાસ્ત્ર એમ કહે છે કે શરીરના 5 તત્વોને જો તમે ધ્યાનમાં રાખો, કુંડળીની અંદર પહેલું, 5મું અને 9મું સ્થાન. પહેલા સ્થાનથી મજબૂત એ 5મું સ્થાન હોવું જોઈએ અને 5મા સ્થાનથી મજબૂત એ 9મું સ્થાન હોવું જોઈએ. 7મું સ્થાન મજબૂત હોય છે, 7મા સ્થાનથી મજબૂત એ 3જું સ્થાન હોવું જોઈએ અને 3જા સ્થાનથી મજબૂત એ 11મું સ્થાન હોવું જોઈએ. અને માટે જે ત્રિશળાય 3, 6 ને 11 આ ચાવી આપેલી છે. આ ત્રિશળાય 3, 6 ને 11ની આ યમ, રમ, લમ, વન અને સમ કીધું ને, આકાશ, વાયુ, પૃથ્વી, જળ, આ 5 તત્વની સાથે એનું બેલેન્સ છે. અને બેલેન્સ કુંડળીમાં હોય તમે જોજો ઘણી વખત શું કહે ડોક્ટર કે વાત છે, પિત્ત છે કે કફ છે, આ 3થી એક રોગ ઉભો થાય અને મોટા ભાગના રોગ બધા ખાવાથી ઉભા થાય એવું બધા કહે છે. પેટથી બધી બીમારીઓ શરૂ થાય છે, આવું આયુર્વેદની અંદર બતાવવામાં આવેલું છે. તો એ જ કુંડળીમાં તમારે જો જોવું હોય તો આ વસ્તુ તમે જોઈ લો કે પહેલો ભાગ, 5મો ભાગ અને 9મો ભાગ જો તમારા પાસે દૂષિત થતો હોય તો સમજી લેવાનું એ ફળ તમને ના મળે. જ્યારે મળવું જોઈએ ત્યારે ના મળે. બરાબર. હવે ઉનાળે કેરી ના મળે ખાવા અને ચોમાસામાં મળે તો શું કરવાનું? શિયાળામાં મળે શું કરવાનું? કેરી ઉનાળામાં જ મળવી જોઈએ, પણ ભાગ્ય થોડુંક દૂષિત હોય તો થોડુંક છેટું મળે આપણને. તો આ વસ્તુ તમારે જોવી હોય તો કુંડળીની અંદર આ 3 સ્થાને. બીજું તમે એ સ્થાનની અંદર તમે જોજો, આ તમે શીખ્યા હોય તો ઠીક છે, ના શીખ્યા હોય તો શીખવાડી દઉં તમને કે એમાં એક ખાનાની અંદર આંકડા લખેલા હોય છે. એ આંકડા છે ને એ રાશિનું પ્રતિનિધિત્વ કરે છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન, આ 12 રાશિ છે. 12 રાશિનું પ્રતિનિધિત્વ કરે છે આંકડાઓ. 9 એટલે ધન જ હોય, 4 એટલે કર્ક જ હોય, 1 એટલે મેષ જ હોય, 12 એટલે મીન જ હોય. આમાં કોઈ ફેરફાર ન કરી શકાય. તો આ વસ્તુ તમે તમારી કુંડળીને એક વખત જો જોઈ લો તો તમને તમારું ભાગ્ય ખબર પડી જશે. અને એટલા માટે કદાચ તમારે જો આ બધી વસ્તુ કદાચ જાણવી હોય તો શું કરવાથી સારો લાભ થાય, તો સામાન્ય રીતે તમે જુઓ કે ક્યાંક પ્રશ્નો પડ્યા છે તો ક્યાંક એના જવાબો મળે. બધા જવાબો તમને જ્યોતિષમાં ના મળે, આપણા પુરાણોમાં, આપણા ઇતિહાસોમાં જોવા મળે. તો એને શું કહે? જીતાસનો. શ્રીમદ ભાગવતની અંદર 2ય સ્કંદની અંદર આ સુખદેવજી મહારાજે કીધું છે કે 7 દિવસમાં મુક્તિ તારે જોઈએ છે તો પહેલા તો આ કર, તારા શ્વાસને જીત, તારા આસનને સિદ્ધ કર. બરાબર છે. જીતશ્વાસોની સાથે જીતસંગો, જીતેન્દ્રિય, આ 4 વસ્તુ તને આવડી જાય તો તારું મન પ્રસન્ન બની જાય. તારું 5મું સ્થાન, તારું 7મું સ્થાન અને તારું 10મું સ્થાન પ્રબળ બની જાય. તારું 9મું સ્થાન, તારું 11મું સ્થાન પ્રબળ બની જાય. તારું તૃતીય સ્થાન પ્રબળ બની જાય. પણ આ વસ્તુ તને કરવા એટલે નથી ઘણા કહેતા આટલી બધી માળા કરી, આટલું આમ કરીએ તેમ ફળ નથી પડતું. પણ જીતાસનો તમે આસનને સિદ્ધ કર્યું છે. એક આસન ઉપર એમ કહેવાય છે કે 30 દિવસ સુધી સળંગ બેસીને તમે પાઠ કરો, જાપ કરો, પૂજા કરો, એ આસન સિદ્ધ થાય.
વેપારી માટે એવું કહેવાય છે કે 1000 દિવસે ગાદી તપે, એવું કહેવત છે કે 1000 દિવસે ગાદી તપે. એ જ પ્રમાણે તમે તમારા પૂજા કરતી વખતે, મંત્ર જાપ કરતી વખતે શું એક જ આસન રાખો છો? તો એ આસનને સિદ્ધ કરો. જીતાસનો, આસનને જીતો. બીજું જીતશ્વાસો, શ્વાસોને જીતો એટલે પ્રાણાયામ. બરાબર, સામાન્ય રીતે આપણે મોટા ભાગે આમ બેસતા હોય, પણ એમ કે ટટ્ટાર બેસો અને પછી મંત્રના જાપ કરો તો તમારી કુંડલી આપોઆપ તમારા કુંડલીના ગ્રહો પ્રબળ બને અને એના દ્વારા સારા પરિણામ મળે. મિત્રો, આ માસ્ટર કી છે. માસ્ટર કીની અંદર આ વસ્તુ જોવી પડે કે જન્મ લગ્નથી માંડી અને 12 ભાવ સુધીની અંદર 1, 5 અને 9, 7, 3 અને 11 આ માસ્ટર કીને તમે કોઈ જોઈ લો તો તમારું ભાગ્ય તમને આપોઆપ સામે દર્પણની જેમ દેખાશે કે આ તો જ્યોતિષ છે. અને જ્યોતિષમ અયનમ સ્મૃતમ, જ્યોતિષ મારું તમારું ભાગ્યનું દર્પણ છે.